ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् नत्यस्य विद्या मनसोऽतिरिक्ता मनोयविद्या भवबन्धहेतुः तस्मिन् विनष्टे सकलं विनष्टम् विजृम्भतेऽस्मिन् सकलं विजृम्भते सुषुप्तिकाले मनसि प्रलीने स्वप्ने शून्ये सृजते स्वशक्त्या मोक्षादिविश्वं मन एव सर्वम् तथैव जाग्रत्यपि नो विशेषः तत्सर्वमेतन्मनसो विजृम्भणम् शुक्तिकाले मनसि प्रलीने नैवास्ति किञ्चित् सकल प्रसिद्धेः अतो मनः कल्पित एव पुंसः संसार एतस्य न वस्तुतोऽस्ति मनोमय कोशनी चर्चा चाले। मनोमय कोश એટલે
આત્મા માનવો. મનમાં જે બધા ખ્યાલ હોય એને જ આત્મા માનવા. જે બધા ખ્યાલ કે જે બધી માન્યતાઓ આપણે મન એટલે આપણે અત્યારે શું છે, જે મન છે એ જ હું છું. ખ્યાલ ન હોવાને કારણે મન જેટલું હોય, મન જેવું હોય એટલા જ આપણે હોઈએ છીએ. એટલે કે છે અહીંયા બતાવે કે મનસ નહીં અસ્તિ અવિદ્યા મનસઃ અતિરિક્તા. આ અવિદ્યા કે અજ્ઞાન મનથી અલગ નથી. અવિદ્યા એટલે જ મન. અવિદ્યાનું એટલે કે અજ્ઞાનનું કાર્ય છે મન. એટલે કે મન અવિદ્યાથી અલગ નથી. અવિદ્યા આપણે જોઈ નથી શકતા. આપણે અજ્ઞાની છીએ એ આપણે જોઈ નથી શકતા. પણ એનો ખ્યાલ કઈ રીતે આવે? મનમાં જુદા જુદા જે બધા ખોટા ખ્યાલો જન્મે એના ઉપરથી અનુમાન થાય કે અજ્ઞાન છે. જીવનમાં દુઃખ હોય, દુઃખ એટલે આપણે આપણી જાતને દુઃખી માનતા. બહારથી સંજોગો કદાચ પીડાદાયક હોય તો એની બહુ તકલીફ નથી. જો આપણે આપણા વિશેનો ખ્યાલ એમાં એવો જન્મે કે હું બરોબર, સંજોગો આવા છે, તો એ આપણને દુઃખ ના પહોંચાડે. કદાચ પીડા જન્માવે શારીરિક સ્તરે, પણ મનમાં જો એવો ખ્યાલ ન જન્મે કે હું દુઃખી છું તો વાંધો ના આવે. એટલે કે છે કે આ બધા જે ખ્યાલ જન્મે છે એ બધી મનની ઉપજ છે. અને મનમાં આ બધા આવી પ્રકારના આત્માથી, આત્માના સ્વરૂપથી વિરુદ્ધ બધા ખ્યાલ છે કારણે જન્મે છે, તો કે અજ્ઞાનને કારણે. એટલે અજ્ઞાન વ્યક્ત ક્યાં થાય છે? ખોટા ખ્યાલ રૂપે મનની વૃત્તિઓમાં, મનની જુદી જુદી વૃત્તિઓમાં. એટલે કે મનોહી અવિદ્યા ભવબંધ હેતુ. આ મન જ ભવના બંધનું હેતુ છે. તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટ. અને એનો નાશ થઈ જાય. ટૂંકમાં એમાં સાચું જ્ઞાન આવે, સાચી સમજ આવે તો આ સંસાર પણ જતો રહે. વિજૃંભતે અસ્મિન સકલમ વિજૃંભતે. અને જેવું આ જાગે, જેવું એ કલ્પના કરવા માંડે એટલે પાછું બધી જ વસ્તુઓ નો જન્મ થઈ જાય છે. એક પછી કેવું સ્વપ્ને આ બતાવવા માંગે છે કે મન નથી તો કેવું જગત નથી, અને મન છે તો જગત છે. એ વસ્તુ આપણને અન્વય વ્યતિરેકથી બતાવે. શું કે સ્વપ્ને અંત શૂન્ય સૃજતિ સ્વશક્ત્યા ભોક્ત્રાદિ વિશ્વ મને એવ સર્વ. સ્વપ્નમાં, સ્વપ્ન અવસ્થામાં કોઈ પદાર્થો નથી, તો પણ મન પોતાની શક્તિ, પોતાની વાસનાઓથી, પોતાના સંસ્કારથી બધા પદાર્થોની રચના કરે છે. શું શું રચના કરે છે? તો ભોક્તા એટલે કે એમાં ભોગવનાર અને સમગ્ર વિશ્વ. સ્વપ્નનું આખું જે જગત છે એ કોનું સર્જન છે? મનનું જ. સ્વપ્નમાં પણ ભોગતા છે, ભોગ્ય છે, સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, દ્રષ્ટા છે, દૃશ્ય છે. આ બધું કોણ બની ગયું? કેટલી સુંદર શક્તિ છે ને મનની, કે ત્યાં મન જ આ બધું બની જાય. પછી કે સ્વપ્નમાં જે રીતે આ થયું એ જ રીતે તથૈવ જાગૃતિ અપી નો વિશેષ. જાગ્રતમાં પણ, જાગ્રત એટલે અત્યારે જાગ્રત કહેવાય, જાગ્રત અવસ્થામાં પણ આ બધું કોણ બની જાય છે? મન જ બની જાય છે. તત્સર્વમ એતન્ મનસઃ વિજૃંભણ. જે કંઈ જોઈએ છીએ આપણે એ મનની કલ્પના, મનનો અભ્યાસ, એ સિવાય વધારે છે. અહીં સુધી આપણા હજી પણ એક શ્લોક આપણે કરેલો. સુષુપ્તિ કાલે, પછી કોની વાત કરે છે? સુષુપ્તિની વાત કરે છે. ત્યારે શું હોય છે? મન પ્રલીને, મન સંપૂર્ણપણે લય પામે. સુષુપ્તિ કાલે મનસી પ્રલીને. સુષુપ્તિમાં મનમાં એટલી મન સંકેલાઈ જાય છે. સુષુપ્તિમાં, સુષુપ્તિ એટલે નિદ્રામાં, ડીપ સ્લીપ. જ્યારે નિદ્રા જરાય જાગતા આપણે નથી ત્યારે શું છે? મન નથી હોતું. સંપૂર્ણપણે મન લય પામેલું છે. એટલા માટે કોઈ વૃત્તિ જન્મતી નથી. ત્યારે કોઈ કરતા કોઈ વૃત્તિઓ નથી, કોઈ ખ્યાલ. સુષુપ્તિમાં આપણને આપણા વિશે શું ખ્યાલ છે? કોઈ ખ્યાલ નથી. એવું પણ ભાન નથી કે હું ફલાણી વ્યક્તિ છું, ભારતીય છું, આ દેશનો નાગરિક છું. આવા કોઈ ખ્યાલ નથી. કેમ? કારણ કે ત્યારે બધું લય પામેલું છે. શું શું લય પામ્યું છે? મન, બુદ્ધિ, અહંકાર, આ બધું ત્યાં લય પામેલું છે સુષુપ્તિમાં. જોજો એટલે કોઈ કરતા કોઈ ગ્રંથિ
ખ્યાલ ત્યારે કશું નથી હોતું. અને ત્યારે બધા માટે શું પ્રસિદ્ધ હોય છે, બધાને કેટલો અનુભવ થાય છે કે મને કાંઈ ખબર નથી. કેમ? કારણ કે મન કશું ત્યાં મન રૂપી ચિત્રપટ ઉપર કશું આવતું જ નથી. બુદ્ધિ પણ કાંઈ ખ્યાલો જન્માવતી નથી, કોઈ નિર્ણયો લેતી નથી, બધું સૂઈ ગયેલું છે. સુષુપ્તિમાં બધા જ આપણા આ સાધન, કયું સાધન? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આ બંને સૂતેલા છે. કારણ શરીર છે ખરું, કારણ શરીર એટલે અજ્ઞાન. કારણ શરીર ક્યાં છે? કારણ શરીર એટલે અજ્ઞાનની વૃત્તિ. કઈ વૃત્તિ? મને કઈ ખબર નથી. ત્યારે આપણે કહેતા નથી કે કઈ ખબર નથી, પણ ઉઠીને કહીએ છીએ કે ખબર ને કઈ ખબર નથી. ત્યાં કેવો અનુભવ હતો કે કઈ નહીં. દેટ મીન્સ એ શું હતું? અજ્ઞાન હતું. પણ પેલા બંને લય પામેલા છે. કયા બંને વસ્તુ? સુષુપ્તિ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. અતઃ મન કલ્પિત એવ પુંસઃ સંસારઃ. એટલા માટે મહાત્માઓ કહે છે કે આ સમગ્ર જગત મનની કલ્પના. મન છે તો જગત છે. જ્યારે મન લય પામે છે તો જગત નથી. જગત વિચારજો જરા. મન લય પામી જાય, મનમાં વૃત્તિઓ ન ઉઠે તો જગત નથી. એતસ્ય ન વસ્તુતઃ અસ્તિ. ખરેખર આ જગત એટલે શું? ખરેખર મનનું વિજૃંભણ, મનની કલ્પના છે. હવે આપણને બતાવે છે કે આ મન જ બંધન કરનારું છે અને એ જ મન છોડાવનારું પણ બને. તો કે છે જો ત્યાર પછીના શ્લોકમાં વાયુ દૃષ્ટાંતેન એકસ્ય એવ તસ્ય વિરુદ્ધ દ્વય હેતુઃ. આ એક જ વસ્તુ મન જુદી જુદી બે વસ્તુ કરે, જુદી જુદી તદ્દન વિરુદ્ધ બે વસ્તુ કરનાર. કઈ બે વસ્તુ? તો કે છે જો અહીંયા 174માં શ્લોકમાં છે વાયુના નીયતે મેઘઃ નસ્તે નૈવ લીયતે મનસા કલ્પ્યતે બંધઃ મોક્ષસ્તે નૈવ કલ્પ્યતે. સરસ દ્રષ્ટાંત આપે. વાયુના નિયતે મેઘ. આ મેઘ એટલે વાદળ. એ વાદળને ઘણી વાર કોણ લઈ આવે? મોટા ભાગ વાયુ. પવન જ વાદળોને લઈ આવે. પાછા એ જ પવન પુનઃ તે નૈવ લીયતે, જોરથી વંટોળ આવે તો એ જ પવન વાદળોને લઈ પણ જાય. એ લઈ આવે, અંધારું કરે, વરસાદ લાવે, બધું જ કરે. અને એનું એ વાયુ પાછા વાદળોને લઈ પણ જાય. બંને કામ કરે. એમ અહીં બતાવે છે કે આ મન બંધન પણ કરે અને એનું એ મન મુક્ત પણ કરે. ડિપેન્ડ તમારા હાથમાં છે કે એને કેવું બનાવડાવવું, બંધન કરનારો બનાવડાવવું કે પછી મુક્ત કરનાર. મનસા કલ્પ્યતે બંધઃ. આ બંધનની કલ્પના કે હું બંધન છું એવી કલ્પના કોણ કરે છે? મન. મોક્ષ તેનૈવ કલ્પ્યતે. અને મોક્ષ પણ હું મુક્ત છું એ પણ કલ્પના છે. આત્મા વિશેનું કશું સત્ય નથી. તેનૈવ કલ્પ્યતે. મન જ એમ કે હું મુક્ત છું, મન જ એમ કે હું બદ્ધ છું. જો મનમાં જ્ઞાન હોય તો મુક્ત અને મનમાં અજ્ઞાન હોય તો બંધન. શું છે મનમાં? મનમાં કઈ પ્રકારના ખ્યાલ છે, કઈ પ્રકારની સમજ છે? જો એટલે જ્ઞાન કેટલું અગત્યનું છે. જ્ઞાન ના હોય તો મન છું કે હું બદ્ધ છું એવું માને. અને વસ્તુ હોય કે ન હોય પણ આપણે જો એવી માનીએ ને તો આપણે એવા થઈ જાય. બંધન ન હોવા છતાં પણ એવું માનીએ કે હું બદ્ધ છું તો વાસ્તવિકતા ન હોવા છતાં આપણે બદ્ધ જ થઈ જાય. અને મન એવું માને કે હું મુક્ત છું તો મુક્ત પણ થઈ ગયા. એટલા માટે જરૂરી બને છે કે આ મનમાં સાચું જ્ઞાન, કારણ કે આ નહીતર આપણને બંધનની લાગણી જન્માવે અને દુઃખી કરે છે ને. મુખ્યત્વે તો દુઃખી જ કરે છે.
મુખ્યત્વે સંતાપ જન્માવડાવે છે, ગ્રંથિઓ જન્મ. જો આપણને અજ્ઞાનમાંથી જન્મેલા પદાર્થના ઝઘડે છે કે એકદમ ઝઘડી રાખે, મુક્ત ના થવા, મુક્તિનો આનંદ ન માણવા. એટલે આ બંધન એ પણ ખ્યાલ છે અને મુક્તિ એ પણ ખ્યાલ છે. જેમ પેલું ગાયનું દ્રષ્ટાંત છે કે એક વખત શિષ્યને ગુરુએ કહ્યું કે જા બધી ગાયને તું ચરવા લઈ જા. એટલે પેલો ચરવા લઈ જાય છે. પછી આવીને કહે છે કે તું એને હવે ગાયને બધાને બાંધી દે. બધી ગાયને બાંધી દે છે. તો આને જયારે બાંધવા જાય છે તો ત્યાં પેલું કોઈ દોરડું જ નતું ખૂંટા પાસે. કોઈ દોરડું ન હોવાને કારણે એ બાંધી નથી શકતો. એટલે પેલા ગુરુજીને કહે છે કે બધી ગાય તો મેં બાંધી દીધી, માત્ર આ એકને હું બાંધી નથી શક્યો કારણ કે દોરડું જ નથી. એટલે કે ભલે દોરડું ના હોય તો તારે તું બાંધતો હોય એવી ચેષ્ટા કર. એટલે કે એનાથી થોડી બેસે કે તું કરતો ખરો. એટલે પેલા શિષ્ય શું કરે, દોરડું જાણે કે એના હાથમાં હોય પછી એને ગાંઠ મારી અને આમાં તેની ચેષ્ટા કરે. જેવું આવું બધું કર્યું એટલે ગાય જરાક નથી બેસી ગઈ. પછી સવારે પછી બધાને ચરાવવા માટે ફરીથી લઈ જાય છે. બીજી બધાને ખોલ્યા, બધી ઉભી થઈને ચાલવા માંડી. પછી આને આ તો ઉભી જ નથી થતી. એટલે આ વિચાર કરે છે કે આ તો બંધાયેલી જ નથી, ઉભી કેમ નથી થતી. આમ બે ત્રણ વાર આમ મોડેથી એને એક્શનો કરી, ઉભી થા જે બોલે ને લોકો એવું બોલે, એટલે ઉભી જ નથી થતી. એટલે ગુરુજીને આવીને ફરિયાદ કરે કે આ તો ઉભી નથી થતી. પણ તેને ખોલી પણ બાંધી જ ક્યાં છે કે ખોલવાની, બાંધી જ નથી. તો કે જેવી રીતે બાંધી હતી એવી જ રીતે, જેવી રીતે બાંધી હતી એવી રીતે. એટલે કે મેં તો આમાં જ કરેલું તો કે એમ ખરેખર તું ખોલતો હોય હવે એવી એક્શન તું કર. એટલે એવું કર્યું અને તરત ઉભી થઈ, તરત જ ઉભી થઈ. નોકરી એ સાચી બંધાયેલી અને નોકરી એ સાચી એને બોલવામાં આવી. અને છતાં પણ એનામાં જ એવો ખ્યાલ બંધાઈ ગયો કે મને બાંધી અને મને તો બંધનને કારણે બેસી ગઈ. અને જેવો એનામાં ખ્યાલ જન્મ્યો કે હું મુક્ત છું એટલે ઊભી થઈ ગઈ, દોડી આનંદથી ઘાસ ચરવા જતી રહી. એમ શંકરાચાર્યજી કહે છે કે આત્મા નથી બંધનમાં કે નથી મુક્ત, પણ તો મુક્ત છે. બંધનમાં હોય તો મુક્ત થવાનું, એને કોઈ બાંધ્યું, કોણ બાંધી છે? બીજું છે કારણ કે બાંધી છે. આત્મા જેટલી સત્યતા ધરાવનાર બીજું કઈ છે જ નહીં. એક જ આત્મા સત્ય છે, બીજું તો બધું મિથ્યા છે, બીજું તો બધું જળ છે. અને જળ ચેતનને બાંધી ના શકે, સિવાય કે ચેતન જળને પોતાની જાતને બાંધવા દે છે. અને કઈ રીતે બાંધવા દઈ શકે? માત્ર ખ્યાલ. એટલે કે આ મનના બે ખ્યાલ છે. જો ગ્રંથિ એટલે જે નથી એવું માનવું, અકસ્મિત તદ્બુદ્ધિ અધ્યાસ, પોતાનામાં જે ન હોય એવું છે એવું માનવું. આપણે મધ્ય નથી છતાં માનવું કે મધ્ય છે. મન આત્મા નથી છતાં માનવું કે મન જ આત્મા છે. મનમાં જે બધું છે એ આત્માનું છે, ત્યાં છે. એને માનવું કે મારામાં છે. મનમાં જે ખ્યાલ હોય એની સાથે આપણે આપણી જાતને જોડી દઈએ, ત્યાં છે મને છે. મનમાં સતત ખ્યાલો જન્મે છે, પુષ્કળ બધા ખ્યાલો. સારો છું, ખરાબ છું, સ્ત્રી છું, પુરુષ છું, બેન છું, ભાઈ છું, ભારતીય છું, અમેરિકન છું, ઓફિસર છું, કર્મચારી છું, પૂજારી છું, આમ છું, તેમ છું, ફલામ છું, ટીકું છું, સુખી છું, દુઃખી છું, કામી છું, ક્રોધી છું, ઈર્ષાળુ છું, આવું છું, તેવું છું. આ પ્રત્યેક ખ્યાલ સાથે આપણે જોડાઈ જઈએ. એટલે ક્ષણે આપણા વિશેના આપણા ખ્યાલો બદલાયા કરે. હમણાં સુખમાં, પછી મનમાં દુઃખ તો કે હું દુઃખી. જે બી મનમાં થાય તેની સાથે આપણે જોડાઈ જઈએ. હવે આમાં એકમાં આત્મા છે જ નહીં. જુઓ, આ બંધન છે. મન જેટલો મન તેવો માનવી. અત્યારે એવું થઈ ગયું છે, મન તેવો માનવી. પણ મન ઇઝ ઇક્વલ ટુ નોટ આઈ. હું બરોબર મન નથી. મનમાં વૃત્તિઓ મારા કારણે પ્રકાશિત થાય છે.
મારા કારણે ત્યાં વૃત્તિઓ પ્રકાશિત થાય છે. હું એ વૃત્તિઓનો પ્રકાશક છું. હું એ નથી. સમજો, પ્રકાશક અને પ્રકાશ્ય વચ્ચેનો જે આ ભેદ છે, જે આ અંતર છે, એ જાણવો જોઈએ. આ લાઈટ છે અને આપણે એ લાઈટ પ્રકાશક અને આપણે પ્રકાશ્ય છે. તો આ બંને વચ્ચે ભેદ છે. એવો જ ભેદ મન અને આત્મા વચ્ચે છે. આત્મા પ્રકાશક છે અને મન પ્રકાશ્ય છે. હવે આ લાઈટ એમ માને કે હું આ છું, પછી બીજું થતું હોય તો એમ માને કે હું એ છું. એટલે તાદાત્મ્ય એટલે શું? કે જોડાઈ જવું. ત્યાં અન્યત્ર જે થઈ રહ્યું હોય એ આપણને થઈ રહ્યું છે, મને થઈ રહ્યું છે, હું માનવું. બંને અને માનવાથી વધારે કઈ નથી. બોલો, માન્યતા થી વધારે કઈ નથી. પણ આ માન્યતા ખોટી હોય ને તો આપણે બંધનમાં છીએ. અને એ બંધન પછી એવું ઝઘડે. એક વખત એવો એક ખ્યાલ બેસી ગયો કે હું દુઃખી છું, તો પછી શું થાય? એ દુઃખને દૂર કરવા માટેના ઉપાય આપણે શોધીએ. ચલો હવે ફરવા જાઓ, ચલો હવે પેલું કરો, ચલો હવે મૂડમાં લાવવાની જરૂર છે, ચલો હવે મૂડ શોપિંગ કરો, ચલો મિત્રોને મળવા જાઓ, ચલો પિક્ચર જોવા જાઓ, ચલો રેસ્ટોરન્ટમાં જાઓ. કંઈક ને કંઈક એક વખત દુઃખી માને. એક વખત કોઈ પણ ખ્યાલ એવું માનીએ કે આપણે વૃદ્ધ છીએ, હું વૃદ્ધ છું એવો ખ્યાલ આવ્યો એટલે તરત જ શું થાય? એક ભય આવી જાય. તરત જ બીજો ખ્યાલ જન્મે કે ના, હવે તો હું રિટાયર્ડ છું, હવે તો મારાથી કઈ થાય, હવે તો હું લેનાર છું. આમ તો કંઈક એવા ખ્યાલ આવે છે જે ખ્યાલ એને અનુરૂપ મારામાં લાગણીનું નથી. અને એ મને મુક્ત ના થવા. આપણે ફ્રીલી વર્તન નથી કરી. એટલે ફ્રીલી વર્તન કરવાનું એવું નથી ગમે તે વર્તવું, પણ આપણને કઈ વસ્તુ અંદરથી બરોબર બાંધે. ધારો કે પેલી નવી બનેલી બહુ હોય તો એના બધે એવું જડ ખ્યાલ છે હું પુત્ર બધું છું. એટલે પછી પેલી ઘરમાં જે કરતી હોય ને દોડાદોડી કરતી હોય, કરતી હોય, ફ્રીલી કરતી હોય, એવું અહીં ના થાય કે કઈ ખ્યાલ નવો આવશે. સારું ખરાબ ને આપણે વાત નથી કરતી, પણ ખ્યાલ કેવું મારું નિયંત્રણ કરે, જો એ કંટ્રોલ કરે. જે પેલો પોલીસમેન ઉભો હોય, ટ્રાફિક પોલીસ, અને એ બધું ટ્રાફિક નિયંત્રિત થાય. અને આપણે જઈ ના શકીએ કે જાઓ તો જ જવાય, એમ હાથ ઊંચું કરે કે ઉભું જ થાય. એમ આ ખ્યાલ મને કંટ્રોલ કરે. નાગરિક છું, મારા માટે આ જ યોગ્ય છે, આ યોગ્ય નથી. એમ આ બધા ખ્યાલને કારણે આપણે બંધાયેલા છે. એટલે એ સમજવા, એટલે કે જે વાયુના નિયમ તેને વાદળો શું? વાયુ, પવન વાદળોને લઈ આવે, એકદમ જ લઈ આવે, અને પાછો એ જ પવનની દિશા અથવા એ જ પવનનો વેગ એ વાયુને મેઘને લઈ પણ જાય. ઘણી વાર વરસાદ આવી જતો હોય છે, વાયુ લઈ આવે અને પાછું એકદમ વંટોળાવે. તો ઘણી વાર આપણે ઈચ્છીએ કે ભાઈ આ વાદળો ન જાય, પડવાની જરૂર છે, પણ કોઈ વંટોળો હોય ને વાવાઝોડું હોય તો પછી ક્યાંય એ વાદળો ખેંચી જાય. તો વરસાદ માંડ આવવાની શરૂઆત થઈ જતો, કારણ કે વંટોળ એને ખેંચી ગયો. એમ આ અમુક ખ્યાલ મન એવા લઈ આવે, બદલાઈ ગયા. બસ એમાં મેં મારી જાતને એટલો જ માની લીધો. અને ત્યાં યોગ્ય ખ્યાલ આવે, યોગ્ય સમજ. યોગ્ય ખ્યાલ ને યોગ્ય સમજ જ કે ના, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ, મને રાગ દ્વેષ, મને રાગ નથી, મને દ્વેષ, મને મોહન, મને માત્સર્ય, નમે પુણ્ય પાપ ધર્મ અર્થ, મને નથી. જો મને નથી એવું થાય ને એટલે તરત ગ્રંથિઓ છૂટવા માંડે, તૂટવા માંડે. હૃદય ગ્રંથિ, આ ગ્રંથિઓ તૂટવી જોઈએ, ભેગાઈ જવી જોઈએ. એ ભેગાશે નહીં ક્યાં સુધી સાચી સમજ નહીં જન્મે ત્યાં સુધી જે ગ્રંથિઓ આપેલું
ત્યાં સુધી આપણે કેવા હોય ઘણી વાર લોકો શું કરતા માળી વગેરે શું કરે કે જાણ બાંધી અત્યારે બધું ઉઠતું હોય તો સ્ત્રીથી ઉગવાના એને અમુક બાજુ ઉગાડવું એટલે એવું જંગલીને બાંધી બિચારા એવું રૂંધાઈ ગયું પછી તમે ખોલી નાખો એની પોતાની રીતે આમ ફેલાય. ટૂંકમાં આ ખ્યાલ અમુક પ્રકારના ખ્યાલ બાંધે છે. ત્યાં ભગવાને કહ્યું કે દૈવી સંપદ વિમોક્ષાય. હે અર્જુન, જો તારામાં દૈવી વિચારો હશે, દૈવી સંપત્તિ હશે તો એ મુક્ત કરનાર, ટૂંકમાં સારા ખ્યાલો મુક્ત કરનાર દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મના. અને ખોટા ખ્યાલ હશે તો એ બાંધશે. એટલે પહેલા આ ખોટા ખ્યાલને દૂર કરવા માટે સાચા ખ્યાલની જરૂર છે. પછી સાચા ખ્યાલ, સાચી સમજ એની જાતે જ હતી. પછી આખો દિવસ સાચા ખ્યાલને જપ કરવાની જરૂર નથી, એની જાતે પછી હું છું એવા ખ્યાલમાંથી મુક્ત થવા માટે હું બ્રહ્મ છું, પરિપૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, અલ્પ નથી, અનંત છું એવા ખ્યાલની અત્યારે જરૂર છે. ખ્યાલ એટલે કે એ જ્ઞાનની જરૂર છે. એની મદદથી પેલા નીકળી ગયા પછી આની પ્રેક્ટિસ એની જાતે આવડે છે એ વસ્તુ. પછી હવે રાષ્ટ્રાંતિકે બંધ હેતુત્વ મોક્ષ હેતુત્વ ચ ઉપાદયતિ. આગળ તો આપણને દ્રષ્ટાંત આપ્યું વાયુનું, અને એના દ્વારા મન જ કેવું બંધન જન્માવે છે અને મન જ કેવું મુક્ત કરે છે એ આપણને શ્લોકમાં આવેલી છે. દેહાદિ સર્વ વિષયે પરિકલ્પ્ય રાગમ બધ્નાતિ તેન પુરુષં પશુવત ગુણેન. બધ્નાતિ તેન પુરુષં પશુવત ગુણેન. વૈરસ્ય મંત્ર વિષવત સુવિધાય પશ્ચાત. એનં વિમોચયતિ તન્મન એવ બંધાત. તો શું કે છે પહેલી બે લાઈનમાં કઈ રીતે બાંધે છે એ કે છે. પછી કેવી રીતે જયારે સાચી સમજ પડે ત્યારે પેલા ખોટા ખ્યાલને આપણે ફેંકી દઈએ, એને દૂર કરવાનો પ્રયત્ન અને મુક્ત. એટલે કે છે પહેલી બે લાઈનમાં બંધન. દેહાદિ સર્વ વિષયે પરિકલ્પ્ય રાગમ બધ્નાતિ તેન પુરુષમ. દેહ વગેરે, આ દેહ એટલે કે આ સંગાત, કાર્યકરણ સંગાત, દેહ છે, પ્રાણ છે, મન છે, સ્ત્રીઓ છે, આ બધામાં અને જગતના વિષયોમાં આ મન શું કરે? અમારા કામની વસ્તુ છે, અમારી ઈચ્છાઓ પૂરી કરશે, આપણું લેવા જેવું છે. કોઈ વિષયને જુએ અને તરત એના મનમાં શું થાય? અંદરથી અધૂરપ હોવાને કારણે તરત આના ઉપર કેવો અભ્યાસ થાય? આ મારી ઈચ્છા પૂરી કરશે, અને જવા દેવું જોઈએ નહીં, અમારા કામનું છે. આ કામનું છે ક્યારે લાગ્યું? જયારે અંદર પહેલા અધ્યારોપને સમર્થન મળે. ના હું અધૂરો છું, બાકી હોય સર. પણ આપણે આપણા ઘરમાં 50 વસ્તુ પડી હોય, આપણે કઈ વગાડવું નથી, હવે મુદ્દા ના લાવો, બધું છે ત્યારે બાદ ઘરમાં કઈ સમાતું નથી, ભેગું નથી કરવું, તરત જ કહી કઈ ભેગું કરવું ને મારાથી સંચવાતું રહેવા દે, જ્યાં છે ત્યાં રહેવા દે, નવું લાવીશ ને. કેમ? કારણ કે બધું છે. તો આના ઉપર બસ જોઈને મૂકી એટલે જોઈએ પણ આકર્ષણ જન્મે નહીં. પણ અધૂરપ હોય તો, અજ્ઞાન હોય તો, શૂન્યતા હોય તો, આપણે ઊણા છીએ એવો ખ્યાલ હોય તો શું થાય? દેહાદિ સર્વ વિષયે, દેહ આદિ સર્વશ્ચ અસો, કે આ બધા વિષયોમાં એક રાગ જન્મે અને એ મન એના દ્વારા રાગ જન્માવીને વિષયો ઉપર, દેહ ઉપર અધ્યારોપ કરે છે. કેવો અધ્યારોપ કરે? શોભન અભ્યાસ, અમારા કામનું છે એવો અધ્યારોપ કરી અને આને બાંધે. પુરુષ, પુરુષ એટલે જીવ. કોની જેમ? તો કે પશુવત ગુણેન. જે પેલું પશુ હોય ને, આપણે ઘરે પાડેલા પેટ્સ રાખ્યા હોય તો એને આપણે કે છૂટા ના રાખે, બાંધી દીધા, કોલર નહીં ભરાવી દીધું, એ
જીવ કોનાથી બંધાયેલો છે? આ ખોટા ખ્યાલ, આ રાગથી આસક્તિથી, ખોટા ખ્યાલથી, જગત પ્રત્યેની ખોટી દ્રષ્ટિથી, દેહ પ્રત્યેની પણ ખોટી દ્રષ્ટિથી. આ દ્રષ્ટિ ખોટી છે, સમજ ખોટી છે, વસ્તુનો વાંક નથી, પણ હું એને કઈ રીતે જોઉં છું? આ જે છે આ જ્ઞાનીને કઈ ના થાય, પણ આપણને નાના આપણા કામનો છે, આમનો તો વાંધો નથી, પણ આનામાં બંધાઈ જવું, આના વગર ચાલે જ નહીં. આ હોય તો જ સુખી, આ ન હોય તો હું દુઃખી, જીવન ખલાસ થઈ ગયું. અર્થાત મારું આનંદ, મારી કૃતજ્ઞતા કોના ઉપર પછી સ્વતંત્ર બની ગઈ? આ હોય તો જ, આ અનુકૂળ હોય તો જ, અમારી પાસે હોય તો જ, એ તો નહીં. પણ પહેલા કોણે આવું બધું માને? એટલે કે આ રીતે આવા ખોટા ખ્યાલો જન્મીને આવી ખોટી દ્રષ્ટિથી આ મન પુરુષને, જીવને બાંધી દે છે. સાચી સમજ પડે છે, સત્સંગ થાય ત્યારે સાચી સમજ પડે. વૈરસ્ય માત્ર વિષવત સુવિધાય, સુવિધા જયારે સાચી સમજ પડે ત્યારે જાણી જાય કે આ તો હું માનું છું એવું નથી, કેવું છે વિષવત. વિષવત એટલે મારા કામનું, આમાં મને દુઃખ જ મળવાનું છે. જો કોઈ અપેક્ષા રાખી હશે તો એ અપેક્ષા નહીં પૂરી થાય અને ઉલટાનું એમાં મને ફસાવશે, આવી સમજ પડે. પછી એનાથી દૂર રહીએ એટલે હવે વાત જોઈતું નથી. વૈરસ્ય માત્ર વિષવત સુવિધા પશ્ચાત જ્યારે એને સુવિધાએ બહુ સારી રીતે એના વિશેની સમજ પડે કે આ શું છે ખરેખર, આ તો બાંધનારી વસ્તુ છે. સુષ્ટુ એટલે સારી રીતે સુષ્ટુ ઉત્પાદે સમજ પડી કે આ તો ભાઈ આવું છે. ત્યારે શું થાય? વૈરસ્ય માત્ર, વૈરસ્ય એટલે વૈરાગ્ય જન્મે, એના પ્રત્યે અનાસક્તિ પછી જન્મે. પછી એનમ વિમોચયતિ તન મન એવ બંધા, અને એ જ મન જે પહેલા રાગ જન્મ આવ્યો હતો એ જ મન હવે શું કરે? એમાં થયું આનું તો કઈ કર્યું નથી, પણ મેં એની સામે પહેલા કેમ જોયું અને હવે એની તરફની કેવી દ્રષ્ટિ. એટલે મન જ આ રીતે બંધન બને. વિષયાસક્ત મન બંધનમાં છે અને મુક્તિ નિર્વિષય સ્મૃત, જો એમાંથી મુક્ત થઈ ગયું તો મુક્ત થઈ ગયા. કઈ રીતે વસ્તુને જોઈએ છે, વસ્તુ વિશેનો મારો ખ્યાલ શું, દેહ વિશેનો મારો ખ્યાલ શું, દેહનો કોઈ વાંધો, કોઈનો કોઈ દોષ જ નથી, કોઈને આપણા દુઃખનું કારણ ના હોઈ શકે ઘણી વાર, પણ આપણે એને કઈ રીતે જોઈએ છીએ? આપણે એમ માનીએ કે અમારે બાંધના બીજું તો આપણે બાકી, આપણે એમ માનીએ કે તો ભલે નિર્દોષ છે, તો જ્યાં છે ત્યાં બરોબર. એટલે કે દેહ આ બધા શું છે? રાગ પરિકલ્પ્ય ગણન જનયિત્વા. શું કે છે? રાગની કલ્પના. આ વસ્તુમાં રાગ ક્યારે જન્મે ખબર છે? બે વસ્તુ થાય ત્યારે રાગ જન્મે. એક તો પહેલા મારામાં અનુરક્તનો અત્યારો, પહેલા મારામાં ઉણપ જોઈ અને હું આનાથી અલગ છું એવું જોઉં, અને પછી આ મારી ઈચ્છા પૂરી કરી શકે એવી શક્યતા ધરાવે એવું માન, ત્યારે રાગ જન્મે. એને શું કે? શોભન અધ્યાસ. એના માટે પારિભાષિક શબ્દ શોભન અધ્યાસ, શોભના અધ્યાસ. શોભન બુદ્ધિ આમાં જન્મવી. શોભન એટલે સુંદર છે, મને તૃપ્ત કરી શકે એમ છે, એમાં કંઈક એવું છે જે મારામાં નથી. અર્થાત પહેલા દ્વૈત અને પછી આમાં કંઈક વિશેષતાની આ થાય ત્યારે રાગ ક્યારે જન્મે સમજવાની જરૂર છે. રાગ શું છે? આવું થાય ત્યારે જ જન્મે. જો આપણને આપણાથી સભાન હોય, આપણી સંપત્તિથી વાકેફ હોય તો રાગ ના, કોઈના પ્રભાવમાં ના આવે. પ્રભાવમાં ના હોય એટલે શું? કે એવું ના થાય કે આના વગર નહીં ચાલે, આપણો આનંદ એના ઉપર નભતો ના છે તો સરસ, બ્યુટીફુલ, પણ એના વગર ક્યાંય ને ક્યાંયનો નથી
ઉપર નમે નહીં. બહુ મોટી વસ્તુ છે. એટલે આ રાગ જન્માવનારું અણસમજ મનમાં સમજ ના હોય, કેળવણી ના હોય ત્યારે જ આ થાય. પછી બંધાઈ જાય. જે પેલું પશુ ગુણે ને પશુ પર નથી પેલો રજ્જુથી આપણે પેલા પશુની પાસે પછી શું થાય એટલામાં જ કરીશું એ પશુ બીજા આગળ પાછળ ના શું થાય તો કે સ્વઈચ્છિત પરમ પદ પ્રાપ્તિ અયોગ્યમ કરોમી. અને આને કારણે વિષય જોડે બંધાઈ ગયા, વ્યક્તિઓ જોડે બંધાઈ ગયા, વસ્તુઓ જોડે બંધાઈ ગયા. અને જે છે આત્માની સંપત્તિ છે, જે એની સત્ય છે એને ગુમાવ્યું. પણ હું શું ગુમાવું છું? હવે મારું ધ્યાન ત્યાં જ છે એટલે અહીંથી ધ્યાન જતું રહ્યું. જે ખરેખર જોવાનું છે અથવા તો વસ્તુ જ્યાં છે ત્યાં જોવાના બદલે હવે આપણે ચિત્ત કેવું છે બહિર્મુખ. બહિર્મુખ એટલે મારું મન ત્યાં હવે રોકાઈ ગયું. પ્રીઓક્યુપાઈડ. ક્યાંક રોકાણ હોય, ઘણી વાર આપણી પાસે ઓછા પૈસા અમુક રોકાણ કરેલું પછી હવે બીજે ઇન્વેસ્ટ કરવું હોય તો ના થાય. કેટલા જ પૈસા છે એ ત્યાં રોકાઈ જાય. અમારા પૈસા ત્યાં રોકાઈ ગયા એટલે હવે બીજે છૂટે ત્યારે જ બીજે હું રોકી શકું. એમ આપણું મન ક્યાં રોકાઈ ગયું. રોકાણ, પ્રીઓક્યુપેશન. તો એ શું ગુમાવે છે ખબર છે? સાચું સુખ ગુમાવે છે કારણ કે ત્યાં રોકાઈ ગયું. શું ગુમાવે છે એની કલ્પના નથી. કલ્પના બહારનું ગુમાવે છે. કાચાર્થે વિસ્મૃતમ રત્નમ. કાચાર્થે કાચ માટે થઈ રત્ન ગુમાવે, લીમડા માટે થઈ અને શેરડી ગુમાવે. મોટો લોસ છે. નાનો સુનો લોસ નથી. આ ધંધો બરોબર ના કહેવાય. વેપારી લોકો તો જાણે કે ધંધો કેવી રીતે કરાય. આ રોકવા શહેરમાં ને એમાં આ લોકોને જેને આવડતું હોય છે ને આવડતું હોય છે આમાં પૈસા રોકાઈ ગયા છે ને પેલામાં નફો થાય એમ છે, એના ભાવ વધી ગયા છે, આમાંથી છૂટાતું નથી. આવું બધું ચાલતું હોય છે એટલે હિસાબ બરોબર નથી. આ ગણિત કાચું પડે. એવું થાય કે આ માણસ અહીંયા અહીં સુધી આવી અને પેલી વસ્તુઓમાં તુચ્છ વસ્તુઓમાં રોકાણને કારણે મહામૂલ્ય રત્ન ચિંતામણી જન્મ આવ્યો. રત્ન ચિંતામણી સમાન સમય છે, તપ છે, એ ગુમાવી દે. કારણ કે ત્યાં મને બીજે કઈ અવકાશ જ નથી મળતો. અને એ તો આપી શકે છે જ. આવી સમજ જરા પડે અને સત્સંગ વગર ના પડે, ઈશ્વરની કૃપા વગર ના થાય. એવું જ્યારે થાય પશ્ચાત અનંતરમ તદ્યદ્વદ્દમ જનયામાસ. થોડા જીવનમાં આઘાતો થાય. ઘણી વાર ભગવાન આઘાતો કરે. ભગવાનની ઘણી રીત છે. એવું કે છે ભાગવતમાં તો હું ચોખ્ખા શબ્દોમાં કે જેને હું મુક્ત કરવા માંગુ, ભક્ત મારો હોય અને એને હું મુક્ત કરવા માંગુ એનું બધું લઈ લઉં, એનું બધું ધન ચોરી લઉં. બોલો ભગવાન તો ચોર જ છે એટલેથી ચોરી કરે. આગળની ચોરી કરે. ચોરી કરવામાં કુશળ છે. શું કે મારા ભક્તનું બધું ધન હું ચોરી લઉં. કારણ કે એના ધનમાં ફસાય એટલે ધન જાય તો ચિંતા ના કરે. ધન એટલે કઈ પણ આપણી આસક્તિઓમાં આપણે ફસાયા હોય, બધી બહુ ફસાવનારી વસ્તુઓમાં ફસાયા હોય. એટલું હોય એક હોય, બીજું હોય, ત્રીજું હોય, કોઈ પડી પૌત્રમાં ફસાયો હોય બહુ સુંદર, અને આખો કે તેમાં એનો સમય કોઈ દરબારમાં ફસાય, કોઈ પુત્ર પૌત્ર ઘર બિઝનેસ ધંધો આ તે કેટલું એમાં ફસાયેલા. ભગવાન છે ને એને લઈ જાય. ત્યાં સુધી મૂકશે ને ત્યાં સુધી મારી તરફ નહીં જુએ. અને એમની એવી ઈચ્છા હોય કે મારી તરફ જુએ. ભક્તો હોય તો એવી ઈચ્છા ભગવાનને ફાયદો હાથમાં લઈ જાય. ભક્તો હોય સરેન્ડર કરેલા હોય તો ભગવાન ફાયદો હાથમાં લે કે ના ના હવે હું કહું એમ જ થશે તારા જેના. એટલે બહુ વિરોધ ના કરવો. થવા દે
પથ્થરને ઘડતો હોય, આકાર આપતો હોય, શેપ આપતો હોય, તો પેલા મોટી હથોડીઓ લઈને એને તોડે. પછી ઝીણી હથોડીઓથી સ્કલ્પટિંગ કર્યા જ કરે. તો પથ્થર સહકાર ના આપે તો શું થાય? ધારો કે શિલ્પી આમ લઈને કરતો હોય બધું, અને પથ્થર હાથમાંથી છૂટી જાય, આ બાજુ થઈ જાય, આ બાજુ થઈ જાય, તો શું થાય? ઉલટાનો બેડોળ થઈ જાય અને શેપ ના આપી શકે શિલ્પી. એટલે પથ્થરે ટટ્ટાર બેસે જે કરવું એ કરો. પથ્થર તો જળ છે એટલે કરવા દે, જે કરવું એ કરો. જે ટાંકણીઓ લેવી હોય ટાંકણી, કેમ ટાંકણી હથોડી, જે લેવું એ લો, જે કરવું એ કરો. મનુષ્ય એ તો ના કરવા દે. મનુષ્ય તો ખૂબ કરાડા કરે, સામે ઝઘડે, ઈશ્વર જોડે ઝઘડે. ભક્ત હોય તો ભગવાનનું આ ઈચ્છા જાણી જાય કે આવું કરવા માંગે છે, તો સહકાર. જે હરી કરે એ મમ બરોબર કરવા એને વધારે ખબર છે. બાળકને માં ઘણી મારે કરી અને કડવી દવાઈ પીવડાવે, રૂમમાં પૂરી દે, બાથરૂમમાં પૂરી દે, ઘણું બધું કરે. માં તો બધું કર્યો પૂરી દે, આવી હોય બાથરૂમમાં પૂરી દે, પેલો એટલી બૂમો પાડે, એક વાર એમાંથી નીકળે ઘડી બહુ બોલી જાય. એક વાર તે બાથરૂમમાં પૂરાઈ જાય, બીજી વાર જે ખોટું કર્યું નામ ના વો રડાય ત્યાં, અને અંદર નક્કી કરે કે હવે કોઈ દી હું આ નહીં કરું. એટલે જુદી જુદી રીત છે શીખવાડવાની બાળક. નામ દંડ ભેદ, આને ખબર છે કે આ શું કરવું. આ બધી વાલત ના કરે, બધું કરે, મારે કરે અને બધું જ કરે. અને કોઈ દવા પીવડાવે તો ઘુસાડીએ બરોબર ખોસી દે, હાથ પગ બાંધીએ કે હા તો આવી કરે. પીવડાવે એટલે પીવડાવે, પણ એના કારણે બધા કર્મિયા નીકળે. બધું થાય, જે ખબર બધું થઈ જાય. હા વિશ્વાસ હોય, આ વિશ્વાસ એટલે કે છે આવી જયારે સમજ પડે ને, કઈ રસ્તે માત્ર આવી સમજ કદાચ ઈશ્વર પડાવ્યા. ઈશ્વર આવી સમજ ક્યારેક પાડે કે તું આમાં જે શોધે છે ને ત્યાં નથી, ત્યાં થોડા ટપકાઈ પડે. ટપકા પડે તો માણસ વિચાર કરે હું શું કરું, કે જોવું કે ના જોવું. એમાં માણસ કે છે દૂધનો દાજેલો છાશે ફૂટી ફૂટી થોડા એવા અનુભવો થાય, પછી એની શાંત ઠેકાણે આવે. શાંત ઠેકાણે એમ આ મનને આવી ખબર પડે. શું ખબર પડે કે અત્રે દેહા શુષ્ટ ઉત્પાદ્ય વિષય જાણી જાય કે આ તો વિષય સમાન છે. વિષયેન્દ્રિય સંયોગ યત્તદગ્રે અમૃતોપમ. વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ શરૂઆતમાં કદાચ સારો લાગે, પણ પાછળથી વિષય સમાન છે. વિષય સમાન છે એવી સમજ પડે, ખ્યાલ આવે તમારું એટલું ગુમાવું છું અને અંતે હાથમાં કઈ આવતું નથી, આવી ખબર પડે. પછી વિષય અનર્થ કરત્વ જ્ઞાપને, આ અનર્થ કરનારો છે, મારી સમય લઈ જનારો, શક્તિ લઈ જનારો, મારો જીવન લઈ જનારો, શું કામ છોડો, નથી જોઈતું. એના એવી સમજ પડે. પછી શું થાય? આવી સમજ પડાવતા રહે. મન આવી સમજમાં શક્તિમાન છે. આવી એવી કેપેસિટી એનામાં છે, બંધનની કેપેસિટી છે, એવી એની મુક્ત કરાવવાની કેપેસિટી છે. પણ તમે શું અંદર નાખો છો એ થાય ત્યારે એનમ વિમોચયતિ એનમ પુંસા બંધા દેહાદિ અભિમાન લક્ષણા. આ દેહ સાથે આ દેહ હું છું, મન હું છું, પ્રાણ હું છું, અહંકાર હું છું. આ અહંકાર જોડે જે આસક્તિ કરીને બેઠા છે અને અહંકાર સાથે જોડે આસક્તિ કરીને બેઠા છે. આપણને આપણા લોકો માટે આસક્તિ હોય છે અને આના માટે આસક્તિ, તીવ્ર આસક્તિ. આપણું જીવન અહંકાર મહંકારમાં ઝોલા એની આસપાસ આપણે ઘૂમરાતા. અહંકાર અને આપણો પરિવાર, આપણી ધન સંપત્તિ, વ્યક્તિઓ ભલે ને રહેતા હોય ઓસ્ટ્રેલિયા, પણ દરરોજ ફોન, દરરોજ ઈમેલ, દરરોજ
ક્યારે આવશે, ક્યારે જઈશું, ક્યારે આવશે, ક્યારે વેકેશન પડશે, ક્યારે જશું. ભલે ત્યાં જઈને તમારે ઘરમાં બેસાડી, ત્યાં જઈને તમને એમના ઘરમાં બેસાડી, અથવા તેમના બાળકો સોંપી દીધા, કરો કામ કરો. તમને એ જ મકામે અને કઈ હું ટીકા નથી કરતી, ટીકા ટીકા નથી કરતા, આવું જ હોય. પણ મુજે ખબર પડે ત્યારે મન આસક્તિમાંથી મુક્ત થાય, અને જ્યાં આસક્તિ કરવાની છે પેલામાંથી છૂટે, ત્યાંથી છૂટશે નહીં ત્યાં સુધી નહીં આવે શક્તિ, ત્યાંથી છૂટ. આ તો એ બાજુ નહીં ચાલે. એક સાથે બે ઘોડે ના ચડાય, એક સાથે બે ઘોડે ના ચડાય. ત્યાં એક ચડું ને તો અહીં ચડું, એક જ ઘોડા ઉપર ચડાય. એટલે પેલામાંથી મુક્ત થાય થોડું ઘણું, તો ઈશ્વરનું ચિંતન કરે, તો આત્માનું ચિંતન કરે, તો સત્યનું ચિંતન કરે. ત્યાં છોડાવવું જરૂરી છે. એટલે કે આપણી એને સમજ અને પરાણે ના કહે છોડ ત્યાં, અને આમાં ઓર્ડરો ના ચાલતા, મન ઉપર કોઈ ઓર્ડર ના ચાલે. ગમે એટલું મનને કોઈ જે કરવો એ સમજાવો. એટલે અહીંયા કીધું કે જ્યારે એને વૈરસ્ય મંત્ર વિશે સુવિધા ત્યારે એને સમજ પડશે. સમજ વગર મન ઠેકાણે ના, સમજ પડવી જોઈએ. એટલે છોકરાને સમજ પડે કે આ રખડવાથી મારી કેરિયર બગાડું છું. બાકી માં કઈ કઈ મરી જાય, કર તું ભણ, તું આમ કર, જો નોકરી શોધ, તું આ કરે, ન જ કરે, ન કરવું. એને સમજ પડે કે જો મારા મિત્રો ક્યાં ક્યાં પહોંચી ગયા, જો એમની પોઝિશન, અને હું અહીંનો અહીં પડ્યો છું, અને જો મને કોઈ પૂછતું નથી, અને એક વસ્તુ માટે મારે લોન લેવી પડે, મારા છોકરાઓ રખડે છે, મારું આ થઈ ગયું, એવી સમજ પડે પછી કરે એ વસ્તુ હોય. પછી મારે કેવું ના પડે સરસ, એને જાતે. એટલા માટે જ કે ને જયારે પોતાને ખબર પડે ત્યારે તેનામાં પરિવર્તન આવે. એનું કીધેલું લાંબુ ન ચાલે. આપણે કહેવાનું એને જયારે એને પોતાને સમજ પડે ત્યારે પરિવર્તનની શરૂઆત. માણસ પોતે નક્કી કરે કે મારે બદલાવવું તો જ બદલાય, બાકી કોઈના કહેવાથી કોઈ બદલાતા નથી. એને પોતાને એમ થાય આ મારા આ સ્વભાવને કારણે હું હેરાન થાઉં છું, મારો જે આ સ્વભાવ છે, મારી જે આ ટેવ છે, મારું જે આ વિચારવાની ચેનલો પડી ગઈ છે, એના કારણે હું દુઃખી થાઉં છું. એવી સમજ પડે જાતે. પછી ભલે એમાં જલ્દી મુક્ત ના થઈ શકે કારણ કે ટેવ પડી ગઈ છે, પણ પછી નિશ્ચય તો થઈ જ જાય મારે છૂટવું છે, મારે છૂટવું. બાકી કીધાથી તો કઈ નથી થતું. કારણ કે એને છે કે આમાં શું આમાં ખોટું શું છે, એટલે લોકો ચેન્જ જ નથી થતા વર્ષો સુધી, એવા ને એવા જોઈએ, બદલાય જ નહીં. જ્યારે પોતાને ખબર પડે ત્યારે જે બદલાય. એટલે કે એ મનને પોતાને સમજ પડી ત્યારે શું થાય? ત્યારે શું થાય તો કે એના વિમોચયતિ સદાપી બ્રહ્મણી સંસ્થયા પુનઃ યથા દેહાદિકમ ન અભિમન્યતે. જે રીતે બ્રહ્મમાં સ્થિતિ થાય એવો પ્રયત્ન કરે, બ્રહ્મમાં ઈશ્વરમાં એનું મન જાય એવો પ્રયત્ન કરે, અને વિષયોમાં બંધાય નહીં. અને નહીતર તો વિષયોમાં સામે ચાલીને જાય, સામે ચાલીને જાય, સામે ચાલીને લોકો એમાં ફસાતા હોય છે. ખબર પડે ને પછી નથી, તમે જાઓ, તમે કરો, જે હોય મન છોડો, મન. નહીતર સામે ચાલીને બધી વસ્તુને આમંત્રણ આપે, બધી વસ્તુને આપણે જ આમંત્રણ આપે છે. મને લઈ જાઓ, મને આમ કરો, મન તેમ કરો, આ સમજ નથી પડતી હોતી મનને કે પોતાનો ફાળો પોતાની જાતે જ ખોલે. બંધ મોક્ષ હેતુત્વમ ઉપાદિતમ નિગમયતિ. હવે અહીં આ મનનું જ બંધન કરનાર છે અને મન મુક્ત કરનાર છે. આ જે વિષયનો પ્રારંભ કરે છે એનું હવે કન્ક્લુઝન લાવે છે, એનો એન્ડ લાવે છે. કે છે આપણે માત્ર શ્લોકમાં છે તસ્માન મન
जन्तु बन्धस्य मोक्षस्य च वा विधाने बन्धस्य हेतु मलिनं रजोगुणैः मोक्षस्य हेतु विरजस्तमस्तम् तस्मात् માટે આગળ કર્યું ને એટલે કે માટે મનઃ કારણમસ્ય જંતુઓ આ જંતુ જો વારંવાર ભાષ્યકાર જીવ માટે કેવો શબ્દ વાપરે છે જંતુ કોઈ સંકોચ વગર જંતુ કે તે માકડ મચ્છર એની જેમ આપણને શું કહે છે જંતુ છે એની સમજ ના પડે ને તો આ ભવાડોઈમાં જંતુ બનવાનો વારો આવી જવાય જંતુ જ કે માટે આ મન જ કારણમસ્ય જંતોઃ બંધસ્ય મોક્ષસ્ય મા વિધાને આ મન આ જીવનું બંધન અને મોક્ષનું કારણ બને મન જ બહાર કોઈ નહીં બહાર મિત્ર નથી ને બહાર શત્રુ પણ બહાર નહીં આપણું મન જ મિત્ર આપણે બનાવીએ અથવા તો મન જ શત્રુ બનીને આપણા જીવનને ડામાડોળ કરે અંડરસ્ટેન્ડ એટલે આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો ઉદ્ધરે આત્મના આત્માનમ મને બહુ સરસ કહે છે કે તું તારો ઉદ્ધાર ઉદ્ધરે આત્મના આત્માનમ આત્માનો આત્મા વડે ઉદ્ધાર કર એ પડવા ના દઈશ ન આત્માને અવસાદે આત્માને એના સ્થાનથી નીચે ન પાડીશ પડી ગયો છે વિચાર ઉપર લાવ મને કોઈ મદદ કરો બહારથી મદદ મળશે બધી મદદ મળે પછી આપણે સહકાર ન આપીએ તો શું થાય બંધસ્ય હેતુ મલિનમ રજોગુણે મનમાં કયું મન બંધનનું કારણ બને કે જે મનમાં શું છે રજોગુણ મલિન થાય રજોગુણ મનમાં ત્રણ વસ્તુ છે કહ્યું ને એ જ મન બાંધે અને એ જ મન મુક્ત કરે કયું મન બાંધે રજસ અને તમસ વાળું મન બાંધે અને સત્વ વાળું મન મુક્ત કરે ભગવાને બી કરે નિબંધાય દૈવી સંપત્તિ વિમોક્ષાય દૈવી સંપત્તિ વાળું મન એટલે સાત્વિક મન વિમોક્ષાય મોક્ષ કરનાર અને નિબંધાય આસુરી મન એટલે કયું રજસ અને તમસ રજસ એટલે રાક્ષસ તમસ એટલે રજસ એટલે અસુર અને તમસ એટલે રાક્ષસ છે આવી રીતે આપણા પુરાણોમાં રાક્ષસોના બે પાર્ટ અને બે ટાઈપના અમુક અસુર કહેવાય અને અમુક કોણ કહેવાય રાક્ષસ એટલે થર્ડ ડિગ્રીમાં એના ક્રૂરતામાં એની હિંસામાં જરા વધારો અસુરો જરા ઓછા આ પ્રહલાદ અસુરનો દીકરો છે અસુરનો દીકરો હિરણ્યકશિપુ રાવણ એ અસુર રાક્ષસ એટલે શું કે છે કે બંધસ્ય હેતુ મલિનમ રજોગુણે મોક્ષસ્ય હેતુ વિરજસ તમસ્કમ બંધન કરનારું મન કેવું રજોગુણ વાળું તમોગુણ વાળું અને મુક્ત કરનારું મન કેવું તો કે એમાં રજસ તમસ નથી પ્યોર સાત્વિક શાંત શુદ્ધ ટ્રાન્સપેરન્ટ આવું મન મુક્ત કરે સાત્વિક પહેલા સાત્વિક સંપત્તિ દૈવી સંપત્તિ અભય સત્વ શુદ્ધિ વિવેક વૈરાગ્ય ક્ષમાની શક્તિ સંપત્તિ અમાનિત્વ અગંભિત્વ મૂલ્યો વગેરે જે ભગવાને કહે આ બધું ભગવાન એટલા માટે આગ્રહ રાખે આ બધું હશે તો જ પેલું બધું જશે આ પહેલા નાખવાનું તો જ પેલું બધું ચાલે એટલે કે રજોગુણ અને તમોગુણ શું કહે છે આપણે બી અરીસામાં મોડું જોવું હોય તો અરીસો કેવો હોવો જોઈએ ચોખ્ખો હોવો જોઈએ ધૂળ ના હોય ત્યાં સાફ હોય તો મોડું દેખાય એમાં મન આત્માનું
ઘૃણા હોય, પ્યાર હોય. આ કેવું મન છે ખબર છે? જે આપણને સ્વાર્થમાંથી મુક્ત કરે. તત્વ જે સર્વત્ર રહેલું છે એના વિશે સમાન્ય, પણ મનમાં તીવ્ર સ્વાર્થ હોય તો મને બતાવવા જ ના, સામે હું છું એવું બતાવવા જ ના, સામે અલગ ખરાબ માણસ એની પાસે લઈ લે આપીશ ને એટલે માણસ હંમેશા સ્માર્ટનેસ જ કહી રાખે, કેમ લઈ લે, કેમ મુરત બનાવે, કેમ બીજા બોટલમાં ભરવા, આવી બધી પહેરવીમાં જ હોય. કેમ? કારણ કે એને ભાન જ નથી કે સામે જેને છેતરે છે ને એ પોતે જ છે, સામે પણ એ જ ઈશ્વર તત્વ છે. રાજસ્થાન ના સમજવા, કારણ કે રાજસ્થાનમાં કેવું હોય? તીવ્ર મહત્વાકાંક્ષા, તીવ્ર સ્પર્ધા, તીવ્ર મૂસી, કોઈ પણ ભોગે મારે જીતવું છે. આવું હોય તો લોકો કેવા મારા મારી કરતા હોય છે. ગેમ રમે પણ ગેમમાં એવું મારે બીજાને કે પેલું મરી જ જાય. ફૂટબોલમાં કેવું માનતા હોય છે એકબીજા, થોડી જ નાખે માથું પેલા. કઈ તમે રમત રમો છો કે મારામારી કરવા? એ બધું ચિંતા છે ને એટલે પેલા મારે શું છે અંદર રજસ અને તમો, હિંસા. મારે સુખ જોઈએ છે, હિંસા કરવા એ ખટકાય છે. આ મન તો બહુ દૂર, અતિ દૂર, એમાં ક્યારેય જ્ઞાન ના થાય. ભગવાન આવે છે બાય બાય. એટલે પહેલા મનમાં શું હોવું જોઈએ? સત્વ સાત્વિક બનાવવું પડે. એટલા માટે ભગવાને 16મા અધ્યાય એટલી બધી સંપત્તિ, અભય, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, આ બધું અંદર હોય. જ્ઞાન હોય, અભય હોય, મૈત્રી હોય, કરુણા હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, અહિંસા હોય. ત્યાંથી આપણે વધુ બીજાથી સંભાળ કરીએ, સ્વાર્થ ઓછો કરીએ, હલકા ફૂલ બનતા જાય, હલકા. એવું જ્યારે થાય ત્યારે મુક્તિનું હેતુ બને મન. હવે મન રેડી બની ગયું છે. બીજું મન પાડનાર, આ મન સંસારમાંથી બહાર લાવનાર. પેલું મન નીચે ખેંચનારું સંસાર. જે વસ્તુ ભારે હોય એટલે પાણીમાં નીચે જતી હલકી બને. એમ આ સાત્વિક મન સંસારરૂપી સાગરમાંથી બહાર લાવે. અને રજસ મન તમસ વાળું મન, અજ્ઞાન વાળું મન અંદર વધુ કૂપાવે આપણને. ભગવાન કે છે એવી પરિસ્થિતિ આવે, તાનહમ વિશત ક્રૂરાન સંસારેષુ નરાદમાન ક્ષિપામિ અજસ્રમ અશુભાન આસુરીશ્વેવ યોનિષુ. ભગવાન ત્યાં જરા ગુસ્સેથી કહે છે, શું કે છે? આવા બધા અસુરો હું વારંવાર આ નાખું છું. સંસારેષુ નરાદમાન, નરાદમ લોકો બને. ક્ષિપામિ અજસ્રમ, વારંવાર. કેમ? કારણ કે સમજતા જ નથી. રાવણ તો જે શિવજી એના ઉપર કૃપા કરે એને ગલાવવા જાય, એને હેરાન કરવા જાય, કારણ કે સહન ના કરી શકે બીજા. અર્થાત પેલું મન મુક્ત કે કોનાથી દૂર રહેવું અને કોની નજીક જવું. અર્થાત મનમાં શું ના, મનને કેવું બનાવવું અને મનને શું થતા રોકવું એ આપણે જાતે કરવાનું. એની જાતે નહીં થાય, એની જાતે સાત્વિક થઈ જશે, જાતે પ્રેમાળ બની જશે, જાતે ભક્તિવાળું બની જશે, જાતે અહિંસક બની જશે, જાતે ઉદાર થઈ જશે, જાતે વાતે કઈ કરવું. આ તો એક મિનિટનું કામ છે, ક્ષણે ક્ષણનું કામ છે. આપણે હંમેશા કંઈક થાય છે કે વાતે દરેક મિનિટે આપણે આપણી જાતને જરા લાંબો હાથ કરાવતા શીખવાડે. મીન્સ સતત આપણામાં પરિવર્તન, આપણામાં કેટલું પરિવર્તન લાવવાનું છે આપણને જ ખબર હોય. એ પ્રમાણે કામ નો શોર્ટકટ, કોઈ ટૂંકા રસ્તા જ નથી. આપણે ટૂંકા રસ્તા બહુ આમથી જઈએ ને તરત આવી જાય, પણ એ તેને મોંઘું પડશે. લાંબો રસ્તો છે,
બનાવ્યા વગર નો વે આઉટ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम्.